યમુનાજીમાં સ્નાન કરાવવાની ઈચ્છા થઈ અને પરિણામે ભગવાન કૃષ્ણને યમુનાજીમાં સ્નાન કરાયું છે. ભાગવતમાં લખ્યું છે પહેલા ગૌમૂત્રથી સ્નાન કરાયું. ગૌમૂત્રેણ સ્નાપયિત્વા. એવું લાગે ને કે દીકરાને કઈ નજર વજર લાગી છે, આભડછેટ લાગી છે, તો ભાગવતમાં ઉપાય છે. ગૌમૂત્રથી સ્નાન કરાવો એટલે બધું નીકળી જાય. ગૌમૂત્રેણ સ્નાપયિત્વા. હા, ગૌમૂત્ર એટલે કે પંચગવ્ય. પુનર્ગૌરજસાર્ભકમ. ગૌરજ, ગાયની 5 વસ્તુ બહુ દુર્લભ છે. ગાયનું ઘી, ગાયનું દૂધ, ગાયની રજ, ગૌમૂત્ર અને ગૌમય. પંચગવ્ય છે. એટલે પંચગવ્યથી સ્નાન કરાયું છે. અને પછી યમુનાજીના કિનારે આવ્યા. યમુનાજીના કિનારે યમુનાના જળથી સ્નાન કરાવવાની ઈચ્છા થઈ અને પરિણામે ભગવાનને યમુના જળથી સ્નાન કરાવ્યું છે. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. જમુના ગાઈએ કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હળવે હાથે અંગો છોડી લાડ લડાવું શામળા. હળવે હાથે અંગો છોડી લાડ લડાવું શામળા. વસ્ત્રો અંગે લૂછિયા પીળા પીતાંબર શામળા. વસ્ત્રો ગાઈએ તેલ સુગંધી નાખિયા માકડિયાળા વાળમાં. તેલ સુગંધી નાખિયા માકડિયાળા વાળમાં. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. દિવ્ય મંત્રો વડે સ્નાન કરાયું છે. ગોપીઓએ પ્રાર્થના કરી છે. અહીંયા ભાગવતમાં લખ્યું છે ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાન નારાયણો વતુ શ્વેત દ્વીપ પચિશ્ચિત્તમ મનો યોગેશ્વરો વતુ. ભગવાનની રક્ષા માટે ગોપિકાઓએ પ્રાર્થના કરી છે. આ ગોપી ભાવ આપણે ભગવાનના મંદિરે જઈએ તો શું કહીએ કે ભગવાન મારી રક્ષા કરજો, ભગવાન મારી રક્ષા કરજો. વધારે આપણામાં ભાવ જાગે તો આપણે શું કહીએ? ભગવાન મારા પરિવારની રક્ષા કરજો. એનાથી વધારે આપણામાં ખાનદાની હોય તો આપણે એમ કહીએ કે ભગવાન મારા પડોશીની રક્ષા કરજો. પણ કોઈએ ભગવાનના મંદિરે જઈને એમ કીધું કે ઈશ્વર તમે તમારી રક્ષા કરજો. हाँ, यहाँ गोपियों ने प्रार्थना की. आ गोपी भाव ये शुद्ध विशुद्ध प्रेम है.